છેલ્લા કલાકમાં બજારમાં ઉતાર ચઢાવ, બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ, પરંતુ લીલા નિશાનમાં બંધ થવામાં બજાર સફળ. નિફ્ટીનું 0.5%ની મામૂલી તેજી સાથે ક્લોઝિંગ. આરબીઆઈના 1.5 લાખ કરોડ સુધીની લિક્વિડિટી વધારવાની જાહેરાતથી બેંક નિફ્ટીમાં આજે શાનદાર તેજી. 800 પોઈન્ટની તેજી સાથે નિફ્ટી બેંકનું ક્લોઝિંગ. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક લગભગ 2% સુધી ઉછળ્યા. એનબીએફસીમાં પણ જોવા મળી સારી તેજી. બજેટમાં પેન્શન સ્કીમને લઈને સરકાર કરી શકે છે મોટી જાહેરાત. એનપીએસમાં રિટાયરમેન્ટ પર 40% એન્યુટીમાં રોકાણ કરવાની હટી શકે છે શરત. એમ્પ્લોય પેન્શન સ્કીમમાં પણ વધી શકે છે મિનિમમ પેન્શન. ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે પીએમ મોદી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી આ વાતની જાણકારી. સોમવારે રાત્રે મોદી ટ્રમ્પની ફોન પર થઈ હતી ચર્ચા. વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા પર મળીને કામ કરવા પર બની સહમતિ. રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી. 2.98 લાખ ખેડૂતો પાસેથી 6,700 કરોડની મગફળીની ખરીદી થઈ. અને ભર શિયાળે માવઠાની હવામાન વિભાગની આગાહી. 2 અને 3 ફેબ્રુઆરીએ પડી શકે છે વરસાદ.